Hello, students, and Namaskar, parents. Myself, Arjun Vyas, and today I warmly welcome to all of you on our beautiful platform Delta E Hub. જી હા મિત્રો, આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. સૌથી પહેલાં તો ધોરણ 10માંથી પાસ આઉટ કરીને જે સ્ટુડન્ટ્સે સાયન્સ રાખ્યું છે, બરાબર છે, એના માટે આપણે અહીંયા એકઠા થયા છીએ. અને સૌથી પહેલાં તો એવા સ્ટુડન્ટને હું વોર્મલી વેલકમ કરવા માગું છું કે જેમણે સાયન્સ સ્ટ્રીમ એક્સેપ્ટ કર્યું છે. અને આવા સ્ટુડન્ટ્સને પર્સનલી મારા ખૂબ ખૂબ અભિનંદન કે જેણે બ્રેવલી, ખાસ કરીને શબ્દ વાપરું છું બ્રેવલી, હે ને, કે જેણે પોતાના મજબૂત ઈરાદાઓ દેખાડ્યા છે. અને એવા લોકો માત્ર ને માત્ર 10-15% લોકોની અંદર સમાવેશ એમનો થઈ ચૂક્યો છે. ચિલ્ડ્રન, આટલી વસ્તુ ખબર પડી તો સૌથી પહેલાં તો એના માટે વોર્મલી વેલકમ એવા દરેકે દરેક સ્ટુડન્ટ માટે કે જે લોકો ધોરણ 10 પછી પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું છે અને એવા લોકો 10-15% પબ્લિકની અંદર આવી ગયા છે. ક્લિયર? બરાબર. કારણ કે સાયન્સ રાખવાવાળા 10 પછી, ધોરણ 10 પછી સાયન્સ રાખવાવાળી જો સ્ટ્રેન્થની વાત કરીએ તો એ ખૂબ જ ઓછી છે. એટલે આમ બી તમે લોકોએ કોમ્પિટિશન જે છે એ બિલકુલ ઝીરો કરી દીધી છે, બિલકુલ ઝીરો કરી દીધી છે. હવે જ્યારે તમે સાયન્સની વાત જ કરી રહ્યા છો, બરાબર, તો સૌથી પહેલાં તો થોડી વાત કરીએ કે સાયન્સમાં કેરિયર જે છે એ કેટલા છે. બરાબર, તો સૌથી પહેલાં તો કેરિયર ઇન ધ સાયન્સ સ્ટ્રીમ અહીંયા લોકોને ખબર જ છે, કાં તો એમણે એ ગ્રુપ એટલે કે PCM રાખ્યું છે અથવા તો એમણે બી ગ્રુપ એટલે કે PCB રાખ્યું છે. ચિલ્ડ્રન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ભણશે એ વાળા, અને બી ગ્રુપવાળા ભણશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. ઓકે, હવે જ્યારે આપણે ગ્રુપ પસંદગી થઈ જ ચૂકી છે તો એ ગ્રુપમાં થોડી બહોત જે આપણે એકચ્યુઅલ આ ટોપિક તો ધોરણ 12 પછી શું એનો હોવો જોઈએ, પણ તમે જ્યારે બી ગ્રુપ અથવા તો એ ગ્રુપ રાખ્યું છે તો એમાં ઓપોર્ચ્યુનિટીની હું અત્યારે થોડી ઘણી ચર્ચા કરું છું. બરાબર, કારણ કે આમ જોવા જાઉં તો આ તો મારો મોટિવેશનલ જે છે એ લેક્ચર છે. ચિલ્ડ્રન, ઓકે, તો બી ગ્રુપની ચર્ચાઓ કરીએ તો એમાં સૌથી પહેલાં તો મેડિકલ આવી જાય. બરાબર છે, કે જેમાં દરેક લોકોને ખબર જ છે કે MBBS કરી અને MD બનવાનું છે. બરાબર. અચ્છા, મેડિકલ પછી વાત કરીએ તો મેડિસિનને લગતા ઘણા બધા ફિલ્ડ્સ ખુલે છે. ઓકે, અને એના પછીની વાત કરીએ, બરાબર, તો ફાર્માકોલોજી આવે છે. નેક્સ્ટ વોટ, બાયોટેકનોલોજી ઇઝ ઓલ્સો ધેર, ઝૂલોજી, ફોરેન્સિક સાયન્સ. આટલા તો મેજર ગ્રુપ છે બી ગ્રુપની અંદર. ચિલ્ડ્રન, કે તમે મેં બતાવ્યા એ તો એક મામૂલી ઝલક છે, પણ મોટા મોટા કહેવાતા એવા 6 ક્ષેત્રો તમારી સામે રજૂ કર્યા છે કે જેમાં તમે સારામાં સારી પોસ્ટ મેળવીને સારામાં સારું અર્નિંગ કરી શકો છો. જોબ એઝ વેલ એઝ બિઝનેસ ઓલ્સો. ક્લિયર છે? હવે આ તો થઈ ગઈ બી ગ્રુપની વાત. એન્ડ માય વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ, માય ફેવરિટ, જેને વાત કરું કે મારું સૌથી મનગમતું ફિલ્ડ છે, એ છે એ ગ્રુપ. કારણ કે મેં પોતે બી PCM ગ્રુપ રાખીને જ મેં 12th સાયન્સ પાસ આઉટ કર્યું છે, હે ના. તો એન્જિનિયરિંગ સાયન્સ છે આખે આખું. બરાબર, સૌથી અગત્યનું ડેટા સાયન્ટિસ્ટની જોબ આવે છે. બરાબર, ડેટા સાયન્ટિસ્ટ પછી આવે છે ડેટા એનાલિસ્ટ આવે છે. ડેટા એનાલિસ્ટ પછી આવે છે વેબ ડેવલપર આવે છે. બરાબર, અને વેબ ડેવલપર પછી, બરાબર, આપણે હજી આગળ વાત કરીએ તો એ છે કોમ્પ્યુટર એપ્લિકેશન્સ આવે છે. બરાબર, એ પછી આવે છે બ્લોકચેન ડેવલપર, એન્ડ બ્લોકચેન ડેવલપરની પછી આવે છે સાયબર સિક્યુરિટી. મને લગભગ એવી ખાતરી છે કે બ્લોકચેન ડેવલપર વાળું ગ્રુપ અને સાયબર સિક્યુરિટી, આ બે ફિલ્ડ એવા છે કે જે તમે લગભગ ક્યાંય નહીં સાંભળ્યા હોય, બટ બિલીવ મી, ધીસ વન ઇઝ ધ ફ્યુચર. હા, બ્લોકચેન ડેવલપર અને સાયબર સિક્યુરિટી એ આવનારું ભવિષ્ય છે. હાલ તમને માત્ર ને માત્ર ઓપોર્ચ્યુનિટી દેખાડી રહ્યો છું. બરાબર, બ્લોકચેન ટેકનોલોજી આખી નવી ટેકનોલોજી છે. તમે સિમ્પલ ક્રિપ્ટોકરન્સી આ બધી વસ્તુઓ વિશે સાંભળતા આવ્યા હશો. બરાબર, અને સાથે સાથે જે ડિજિટલ ઇન્ડિયા થઈ રહ્યું છે, ઓનલાઈનનો જમાનો આવી રહ્યો છે, તો એટલા જ થ્રેટ વધી રહ્યા છે જેને અટકાવવા માટે સાયબર સિક્યુરિટી ઇઝ ધ મસ્ટ, હે ના. ગવર્મેન્ટ બી અવેરનેસ થઈ છે, પણ જો તમે અત્યારથી એની વિશે થોડું વિચારશો, થોડું એની વિશે રિસર્ચ કરશો, તો તમને આઈડિયા આવશે કે એ કેટલા ઊંડા અને સારા અને બહેતર ભવિષ્યના વિકલ્પો છે. ચલો, ક્લિયર? તમે કહેશો કે સર ધોરણ 10 પછી હજી અમે સાયન્સમાં આવ્યા છીએ, વાય યુ આર ડિસ્કસિંગ ધીસ ઓલ ધ થિંગ્સ, હે ના,
કે સર તમે આ બધું કેમ ડિસ્કસ કરી રહ્યા છો અમારી માટે, અમારી સાથે, બરાબર. પેરેન્ટ્સ બી આજે એવું વિચારતા હશે કે સર અમારા છોકરાઓને પહેલાં 11 અને 12 આ બે વસ્તુ સારી રીતે ક્લિયર તો થવા દો. પણ એક વસ્તુ સમજી લો કે જ્યાં સુધી મોટિવેશન્સ નથી, જ્યાં સુધી શું કામ કરીએ આ સવાલ ક્લિયર નથી થતો ને, ત્યાં સુધી સેલ્ફ સ્ટડી, સેલ્ફ મોટિવેશન મળતું નથી. અને એટલા માટે જ મારે આ બધી વસ્તુઓની ડિસ્કસ કરવી પડે છે, બરાબર. તમે આમાંથી ઘણા બધા એવા હશે કે સર છોડો યાર, હા અમારે નથી મેડિકલમાં જવું, અમારે નથી એન્જિનિયરિંગમાં જવું, કારણ કે અમારું ફોકસ તો કંઈક અલગ જ છે. હા, અમે તો અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યા છીએ. તો ભાઈ એક વસ્તુ સમજી લો કે બિઝનેસ કરવા માટે પણ એની પાછળ લાગતી ટેકનોલોજી, બરાબર, એની પાછળ વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આ બધાનું ડીપલી નોલેજ તમને તો હોવું જોઈએ ને, બરાબર. અને એના માટે એકમાત્ર વિકલ્પ છે, દેટ ઇઝ ધ સાયન્સ. અચ્છા, ઘણા કહેશે કે સર નથી અમારે મેડિકલમાં જવું, નથી અમારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું. તો એવા લોકો માટે પણ ઘણા બધા વિકલ્પ છે. દાખલા તરીકે તમે 11th અને 12th પૂરું કરીને સિમ્પલ બીએસસી કરીને સાયન્સ ગ્રેજ્યુએટ થાઓ છો અને ડોક્ટરેટ લેવલના રિસર્ચર ઓર સાયન્ટિસ્ટ બનો છો, બરાબર. અને માનો યા ના માનો, ઇટ્સ અ વેરી ગુડ ઓપ્શન ફોર અ કેરિયર. ખૂબ જ સારો વિકલ્પ છે. સાયન્સ ગ્રેજ્યુએટ થઈને ફિઝિસિસ્ટ બનો છો, કેમિસ્ટ બનો છો, હે ના, બાયોલોજીની અંદર રાખીને પીએચડી કરીને ડીએનએ ઉપર રિસર્ચ કરો છો. મતલબ અઢળક વિકલ્પો છે તમારી સામે, બરાબર. પણ છતાં ઘણા લોકો, મેં આ વખતે જોયું છે, ઘણા લોકો એવું વિચારે છે કે નહીં સર સાયન્સ નહીં એટલે નહીં, અઘરું છે, નથી થતું, નથી કરવું, અમારે જ્યારે જવું જ નથી, અમારું કેરિયર બનાવવું જ નથી, તો સાયન્સ શું કામ, અમારે તો કોમર્સ કરવું છે. તો ભાઈ તમારા માટે એક બેઝિક વસ્તુ હું કહી દઉં, તમારો જો ફંડા ક્લિયર ન હોય તો કહી દઉં કે એક વખત 11th અને 12th સાયન્સ કર્યા પછી તમારી પાસે બધા જ દરવાજા ખુલ્લા છે. અત્યાર સુધી તો સાયન્સની વાત કરી, પણ હા હું જ કહી રહ્યો છું, બરાબર, કે સાયન્સ કર્યા પછી તમે કોમર્સ ગ્રેજ્યુએટ પણ થઈ શકો છો. કોમર્સની હરેક ફિલ્ડ તમારા માટે ઓપન છે, તમને પહેલો ચાન્સ મળશે જો તમે સાયન્સ કરીને બિલોંગ કરો છો તો. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. અને હજી ઘણા લોકો એવા હશે કે સર છોડો, સાયન્સ નહીં, કોમર્સ નહીં, કશું જ નહીં, હા વી આર ગોઈંગ ટુ પ્રિપેર ફોર અ ગવર્મેન્ટ જોબ. તો હા ભાઈ, કેમ નહીં, હા તો એ વિકલ્પ પણ છે ને, હા તમે એ વિકલ્પ પણ છે ને, યુપીએસસી એન્ડ જીપીએસસી ફોર અ ગવર્મેન્ટ જોબ્સ. તમે ગવર્મેન્ટ જોબ વિશે વિચારો જ છો, તો દેન વાય આર યુ નોટ થિંક અબાઉટ દેટ ક્લાસ 1 ઓર ક્લાસ 2 ઓફિસર. અને તમને વાતને જાણીને નવાઈ લાગશે કે યાર કોમર્સ કરીને કે આર્ટ્સ કરીને ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરવાવાળાની સંખ્યા ઓબ્વિયસ છે કે સાયન્સ કરીને પ્રિપરેશન કરવાવાળાની સંખ્યા કરતાં ખૂબ જ વધારે છે. તમે એક વખત સાયન્સ ફિલ્ડમાં એન્ટર થઈને સિમ્પલ સાયન્સ ગ્રેજ્યુએટ થઈને જ્યારે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરો છો ને, તો બાય ડિફોલ્ટ તમે 70-75% તમારી જે કોમ્પિટિશન છે ને એને તમે કટ કરીને એનીથી આગળ સ્ટેન્ડ કરો છો. આ વસ્તુ મારે ખૂબ જ અગત્યની, આ વસ્તુ અવેરનેસ માટે પણ કહેવાની છે, હે ના, કે સાયન્સ કરીને સાયન્સના તો બધા દરવાજા ખુલ્લા છે જ, કોમર્સના બી છે, પણ વેન યુ આર પ્રિપેર ફોર ધ યુપીએસસી ઓર ધ જીપીએસસી, તમે આ બંનેમાંથી કોઈ એક માટે ક્લાસ 1 અને ક્લાસ 2ની પ્રિપરેશન કરો છો ને, ત્યારે તમે સૌથી આગળ સ્ટેન્ડ કરો છો. તમે બધી જે કોમ્પિટિશન છે ને એને કાપીને તમે આગળ આવી જાઓ છો. તો ભાઈ હવે તમને એટલી ખબર પડે આટલી ચર્ચા પછી કે સાયન્સ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેની પાસે જોબ ઓપોર્ચ્યુનિટી, જેની પાસે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કે એ પોતાના કેરિયરને લઈને હવે કોઈ ડાઉટ હોય. આટલી ડિસ્કશન માત્ર ને માત્ર એટલા માટે હતી કે તમે જ્યારે સાયન્સ કરવાનું નક્કી કર્યું છે, અથવા તો તમે માત્ર વિચારી રહ્યા છો કે ના મારે સાયન્સ કરવું છે, તો તમારી પાસે આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. યુ કાન્ટ બિલીવ, તમે બિલીવ નથી કરી શકતા એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ સાયન્સ કર્યા પછી છે. બધા જ રસ્તા સાયન્સ કર્યા પછી તમારા માટે ખુલ્લા છે. આઈધર તમે કોમર્સ કે આર્ટ્સ કરો છો, પણ ભૂલમાં એક વખત બી વિચાર આવી ગયો કે સર સાયબર સિક્યુરિટી કરવું છે, સર મારે તો બ્લોકચેન ડેવલપર બનવું છે, કોમર્સના ફિલ્ડની અંદર બેન્કિંગ સેક્ટર આખું આવે, પણ તમને શું એવી ખબર છે કે ઇન્ડિયાનું સંપૂર્ણ બેન્કિંગ સેક્ટર ડિજિટલાઇઝેશન તરફ વળી રહ્યું છે, અને એની બેઝ પાયાની જે ટેકનોલોજી છે ને, દેટ ઇઝ ધ બ્લોકચેન ટેકનોલોજી.
તો ગાઈઝ મને જેટલું નોલેજ છે એના ઉપરથી મને તો જ્યારે સાયન્સ કરીને કોઈ બી સ્ટુડન્ટ આગળ વધે છે ને એનું મને એકદમ બ્રાઇટ ફ્યુચર દેખાઈ રહ્યું છે. તો ચલો આટલી ડિસ્કશન પછી તમને એક વસ્તુ તો ક્લિયર ખબર પડી જાય છે કે ભાઈ સાયન્સ કરવું છે. સાયન્સ કરીને કંઈક અમે અમારા ફ્યુચર સાથે સારું કરી શકશું. અમારી પાસે લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. આટલી વસ્તુ તો ક્લિયર કટ મગજમાં આવી જાય છે. પણ સર તમારી બધી જ વાત સાચી, તમારી બધી જ વાત સાચી સર, પણ અમારી પાસે ઘણા ખરા પ્રશ્નો છે સર. લાઈક કેવા? તો કે સર પહેલો જ પ્રશ્ન કે હજુ પણ તમને સાયન્સ સ્ટ્રીમ અઘરી લાગી રહી છે, હે ના? જેની ઘરમાં કોઈ ને કોઈ સાયન્સ ભણી ગયું હશે અથવા આજુબાજુના માહોલની અંદર કોઈ સાયન્સ ભણતું હશે અને એના મોઢેથી એક જ શબ્દ સાંભળશો, સાયન્સ ના કરાય, ખૂબ જ અઘરું છે. આવું સાંભળીને એક મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ છે કે હજી પણ તમને સાયન્સ શું લાગી રહ્યું છે? સર તમે આટલું જ બધું બોલો છો, આટલી બધી ઓપોર્ચ્યુનિટી, સર બધી વાત સાચી, પણ ક્યારે? તો કે સર સાયન્સ ક્લિયર કરીએ તો ને. એટલે પહેલો જ અમારો તો ડર છે કે સાયન્સ સર અમને તો અઘરું લાગી રહ્યું છે બોસ. બીજું છે કે JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામનો સર ખૂબ જ ડર છે. સર તમે ગમે તે કરી લો, બરાબર, તમે ગમે તે અમને દેખાડી દો, પણ એ બધી જ વસ્તુ ક્યારે? તો કે સર એ બધી જ વસ્તુ અમારી JEE અથવા તો નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર થાય ને એ પછીની છે. એ પહેલા શું? આ કરતા હજી એક આગળ પ્રશ્ન મેં જોયો છે, સાંભળ્યો છે, સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કર્યા પછી અનુભવેલો પ્રશ્ન છે કે સર બધી જ વાત સાચી, અમે ફોડી લઈશું, પણ JEE ને નીટની તૈયારી કરવી તો છે, પરંતુ સર તૈયારી શરૂ કરવી કેવી રીતે ને આ જ ખબર નથી. આઈ હોપ કે મને જોનારી પબ્લિક અથવા તો જે 10thમાંથી 11th સાયન્સમાં જે પબ્લિક આવીને એના માટેના 3 પ્રશ્નો ઇનફ છે. સર સાયન્સ અઘરું છે, JEE ને નીટની પ્રિપરેશનનો ડર છે, ક્લિયર નહીં થાય તો શું, હા, અને અથવા તો સર કરવું છે. ત્રીજા પ્રકારના સ્ટુડન્ટ, 3 પ્રકારના સ્ટુડન્ટ હોય છે આમાં. એક તો સાયન્સ અઘરું લાગવા વાળા, સાયન્સ રાખી લીધું પણ JEE નીટ સર હમસે ના હો પાએગા, એક એ વાળા, અને એક ત્રીજું સર કરવું છે, વી આર રેડી ટુ ડુ, બટ કરવું કેવી રીતે ખબર નથી પડી રહી. તો તમારા માટે એક જ ઓપ્શન છે, અને એનો વિકલ્પ જે છે તમારી સામે એ હું રજૂ કરવા જઈ રહ્યો છું, એન્ડ ધેટ ઇઝ ધ ડેલ્ટા E હબ. યસ, ધીસ ઇઝ ધ ઓનલી ઓપ્શન ફોર યુ ગાઈઝ. ધીસ ઇઝ ધ ઓનલી ઓપ્શન. બરાબર, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, ગામડામાંથી બિલોંગ કરવાવાળા સ્ટુડન્ટ્સ માટે એક સરસ મજાનો, એક મારું પોતાનું, કે જે તમારું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે, બરાબર, એ છે ડેલ્ટા E હબ. અને અમારી તો ટેગલાઇન જ છે ને ભાઈ. કઈ છે ટેગલાઇન? યોર સક્સેસ અવર ટ્રેડિશન. હા, તમારી સફળતા છે ને એ જ અમારી વર્ષોથી પરંપરા ચાલી રહી છે, અને આ જ પરંપરાને અમે આ વખતે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લઈને આવ્યા છે, અને એ પણ તદ્દન ફ્રી. જી હા, તમારા માટે જે છે એ છે 11th સાયન્સની બેચ, બરાબર, 11th સાયન્સની બેચ, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, કે જેમાં તમને મળવાનું છે બોર્ડ, JEE અથવા તો તમે નીટની પ્રિપરેશન કરો છો તો એ બધી પ્રિપરેશન. ચલો ડન. આટલી વસ્તુ તમને સૌથી પહેલાં તો ખબર પડવી જોઈએ કે કેમ અમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવ્યા, બરાબર. વર્ષોથી સારામાં સારું રિઝલ્ટ આપ્યા પછી સિમ્પલ અમને એવી ખબર પડી કે ભાઈ હજી લોકો એવા છે કે જેને સાયન્સ ભણવું છે, અઘરું લાગી રહ્યું છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને આપણા ગુજરાતી મીડિયમના વાલીઓ માટે, બરાબર. તો એના માટે અમે લોન્ચ કર્યું છે સાયન્સ સ્ટ્રીમની 11th સાયન્સની ફ્રી બેચ, અને એમાં કન્વર્ટ થશે, મતલબ એની અંદર બધું ઇન્ક્લુડ થઈ જવાનું છે, બોર્ડ, JEE અને નીટની પ્રિપરેશન્સ. ઓકે. હવે સર તમારી બધી જ વાત સાચી, બરાબર. અમે રીલ્સ જોઈ છે જેમાં તમે સ્પેશિયલ બોલ્યા છો કે રોડ મેપ, હે ના, કરવું છે, બધી જ વાત સાચી સર, નક્કી કરી લીધું, પણ સર કરવું કેવી રીતે? વી ઓલ્સો વોન્ટ ધીસ સક્સેસ, અમને પણ જોઈએ છે આ સક્સેસ, પણ અમને આ સક્સેસ મળે કેવી રીતે? તો એના માટેનો સિમ્પલ રોડમેપ તમારી સામે છે, 4 સ્ટેપ વાળો રોડમેપ તમારી સામે છે. એમાં સૌથી પહેલા આવી રહ્યું છે રેકોર્ડેડ વિડીયો,
કે જે થિયોરી રિલેટેડ હશે. બરાબર, તમારે બધા જ રેકોર્ડેડ વિડીયો થિયોરી રિલેટેડ જોઈ લેવાના છે. સર નવું શું છે? હજારો વિડીયો અવેલેબલ છે, દરેક લોકો વિડીયો બનાવે છે. તો ભાઈ આ વિડીયોઝ જે છે ને એ પહેલાં તો ટુ ધી પોઈન્ટ આવવાના છે. ટુ ધી પોઈન્ટનો મતલબ છે કે મને ફિઝિક્સ ભણાવવા માટે સૌથી પહેલાં તો મેથેમેટિકલ ટૂલ્સની જરૂર પડે. 11th સાયન્સની બુક લાવીને હું સીધો ભણાવવા માંડું, ના, આ ના થઈ શકે. તો સૌથી પહેલાં રેકોર્ડેડ વિડીયોઝની અંદર મેથેમેટિકલ ટૂલની સિરીઝ આવશે. બરાબર, એ પછી આપણે ટેક્સ્ટ બુક ઉપર જશું, એ પછી એના કોન્સેપ્ટ ઉપર જશું ને એ પછી આપણે એના MCQs સોલ્વ કરશું. તો સૌથી પહેલું જે આવવાનું છે એ આવવાનું છે રેકોર્ડેડ વિડીયો, કે જેમાં તમને થિયોરીઝ બધી જ ટુ ધી પોઈન્ટ મળવાની છે. ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા પ્લેટફોર્મ ઉપર તમને જે કોઈ બી થિયોરીઝ મળશે, આઈધર એ કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય ઓર મેથ્સ હોય. મેથ્સમાં સર થિયરી આવે ને, કેમ ના આવે? બરાબર, તો થિયોરીઝ જ્યારે મળવાની છે ને એ તમને બુકની લાંબી થિયોરી નથી મળવાની, તમને અહીંના ટીચર ટુ ધી પોઈન્ટ સમજાવી દેવાના છે. બરાબર, કારણ કે મને તો તમારા 11thની અંદર કોન્સેપ્ટ ક્લિયર જોઈએ છે, કે જે તમને જેઈ અને નીટ અથવા તો તમારી આગળના 12th બોર્ડ માટે તમને કોન્સેપ્ટ યાદ રહેવા જોઈએ ને. બરાબર, લાંબી થિયોરીઓ રટીને શું કરવી છે? આપણો સૌથી પહેલાં મોટો જ એ છે કે બને એટલી થિયોરી શોર્ટ ફોર્મની અંદર સમજાવી દઈએ, એક થિયોરી બાયફર્ગેટ કરીને સમજાવી દઈએ. 2 કલાક 3 કલાકના લાંબા લેક્ચર્સ નથી મૂકવા. મારા માટે તો એ બહુ ઇઝી થઈ જશે. બરાબર, કે હું સિમ્પલ એવું સમજી લઉં કે મારી એક બેચ ચાલે છે અને સિમ્પલ હું આવીને બોર્ડ ઉપર લખીને ભણાવવા માંડું. પણ ના, અહીંયા ટુ ધી પોઈન્ટ એક થિયરી, તમને જ્યારે પર્ટિક્યુલર એક જ થિયરીમાં ડાઉટ છે, તમને એ એક જ થિયરીનો વિડીયો મળશે. પછી ભલે 5 જ મિનિટની નાની થિયરી કેમ ના હોય, પણ આપણે એક થિયરીને બાયફર્ગેટ કરીને આપણે એની અંદર મૂકવાના છીએ. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો સૌથી પહેલું સ્ટેપ છે તમારે કે રેકોર્ડેડ વિડીયો ઇન ધ ફોર્મ ઓફ થિયોરી. ક્લિયર? ઓકે, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધેટ કે તમારે નેક્સ્ટ સ્ટેપની અંદર લાઈવ સેશન એટેન્ડ કરવાના છે, કે જેની અંદર તમે જે થિયોરી જોઈ છે એના કોન્સેપ્ટ ક્લિયર થશે વાયા MCQ. હું અહીંયા એક MCQની ડિસ્કશન કરું છું. બરાબર, લાઈવ સેશન્સ આપણા હોય છે, દરેક અઠવાડિયામાં એક લાઈવ સેશન હોય છે. તો એક અઠવાડિયામાં તમે જેટલી થિયોરી ભણ્યા એના રિલેટેડ MCQ મૂકીએ છીએ, કે જે MCQ તમને હેલ્પફુલ થવાના છે તમારા એ જે થિયોરી ભણ્યા એના કોન્સેપ્ટને જોવા માટે. તમે એક જ નજરિયાથી થિયોરી જોઈ છે પણ એના કોન્સેપ્ચ્યુઅલ બેઝ MCQ સોલ્વ કરશો ને તો થિયોરીની અંદર તમને કોન્ફિડન્સ આવશે, ઇક્વેશન્સ તમારા ફિંગર ટિપ્સ ઉપર આવશે. આ બધી જ વસ્તુઓ આવશે લાઈવ સેશનની અંદર. સો આઈ રિક્વેસ્ટ યુ ગાઈઝ કે લાઈવ સેશન મિસ ના કરો. અને ડોન્ટ વરી, તમારા બધાના કન્વિનિયન્ટ ટાઈમ પ્રમાણે જ લાઈવ સેશન હશે. બરાબર, તો કોઈ પણ પ્રકારની ટેન્શન ના લેતા. આપણા માટેનો ફિક્સ છે ટાઈમ રાત્રે 9 વાગે. ડેલ્ટા ઈ હબની અંદર કોઈ બી વિષય, કોઈ બી જગ્યાએ, કોઈ પણ રેકોર્ડેડ વિડીયો કે કોઈ પણ લાઈવ સેશન રાત્રે 9 વાગે જ આવે છે. આ માઇન્ડ ઉપર રાખી લો. બરાબર, આપણે અહીંયા ટાઈમ બદલતા નથી. આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું વિડીયો, રેકોર્ડેડ વિડીયો કોઈ અલગ ટાઈમે આવી ગયો, લાઈવ સેશન કોઈક અલગ ટાઈમે આવી ગયો, ટીચર ફ્રી છે તો લાઈવ સેશન કરી દીધું, નહીં થાય. રાત્રે 9 વાગે એટલે 9 જ વાગે. ચલો ક્લિયર? તો લાઈવ સેશન એટેન્ડ કરવાનો હેતુ મેં તમને સમજાવી દીધો. થિયોરી ભણી ગયા પછી થિયોરીના કોન્સેપ્ટ સારી રીતે ભણવા માટે, MCQને જોવાના નજરિયો બદલવા માટે લાઈવ સેશન ઇઝ ધ મસ્ટ. કારણ કે એમાં આપણે પ્રિપરેશન કરશું થિયોરી પ્લસ MCQની. ધ નેક્સ્ટ પોઈન્ટ કે જે આવી રહ્યું છે દેટ ઇઝ અવર ટેલિગ્રામ ચેનલ, કે જેમાં તમને ટેસ્ટ પેપર વિથ સોલ્યુશન મળી જવાના છે, MCQ શીટ મળી જવાની છે. દરેક ચેપ્ટરના 100+ MCQ જેની અંદર હશે અને PYQs ક્વેશ્ચનની પ્રેક્ટિસ હશે. જે લોકોને નથી ખબર, PYQ ક્વેશ્ચન ઇટ્સ અ સિમ્પલ પ્રીવિયસ યર ક્વેશ્ચન. બરાબર, નીટ અને જેઈ જેવી એક્ઝામની પેટર્ન સમજવા માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી છે. જો તમારાથી PYQs ક્વેશ્ચન થવા લાગે છે, જો તમે એને જાતે એના કોન્સેપ્ટ લગાડી શકો છો, તમે એને જોવાનો તમને ખબર પડે છે કે ઓકે આ 3 જે ઓપ્શન છે એ 3 કેમ નહીં ને આ જ ઓપ્શન કેમ છે, તો તમે એક રાઈટ પાથ વે ઉપર છો. ચલો ક્લિયર? ખબર પડે છે? બરાબર, તો નેક્સ્ટ સ્ટેપ જે છે ટેલિગ્રામ ચેનલ ઉપર મળતા સ્ટફને ટેક ઇટ સિરિયસલી, લખો, નોટ્સ બનાવતા રહો, MCQ ઉપર ડટ્યા રહો. બરાબર, એ તમારું 3rd સ્ટેપ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને એ સ્ટેપ છે તમારું ચેપ્ટર વાઇઝ વન શોટ રિવિઝન PDF. બરાબર, અહીંયા ચેપ્ટર તો આખું ભણી લીધું સર, પણ જ્યારે અમને રિવિઝન કરવા બેસીએ છીએ રાત્રે ઊંઘ આવી જાય છે. બરાબર,
શું કરીએ સર, કાલે ટેસ્ટ છે અને અમારે આજે રિવિઝન કરવું છે, તો રિવિઝનના શોર્ટ વિડીયો, 1 શોર્ટ રિવિઝન વિડીયોઝ તમારી પાસે અવેલેબલ થવાના છે. ગાઈઝ, તમે કહેશો કે સર બધી જ વસ્તુ સાચી, 1 શોર્ટ રિવિઝન મેં જોયું છે, 6 કલાક 7 કલાકના રિવિઝન વિડીયોઝ હોય છે, 6 કલાકમાં ચેપ્ટર 1 પૂરું, 7 કલાક, ભાઈ 7 કલાક તમે 2x ની સ્પીડે પણ જુઓ ને તો પણ તમને ઓછામાં ઓછું 3-3.5 કલાકનો ટાઈમ જતો હોય છે. એન્ડ આઈ જસ્ટ વોન્ટ હિયર ટુ સેવ યોર ટાઈમ. ડેલ્ટા ઈ હબ અહીંયા છે કે સાયન્સના સ્ટુડન્ટ માટે ટાઈમની શું અહેમિયત છે ને એ અમને ખબર છે, અમે એને સેવ કરવા માંગીએ છીએ, એટલા માટે 1 શોટનો મતલબ જ છે ને કે આખું ચેપ્ટર વિધિન 1.5 or 2 hours ની અંદર કમ્પ્લીટ થવું જોઈએ. સો વી આર પ્રિપેરિંગ ઓન ધેટ કાઇન્ડ ઓફ મટીરિયલ, ઓન ધેટ કાઇન્ડ ઓફ 1 શોર્ટ રિવિઝન વિડીયોઝ ફોર યુ ગાઈઝ. હે ના, અમે તમારા માટે એ લેવલના વિડીયોઝ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમારો ટાઈમ સેવ થાય, મેક્સિમમ રિવિઝન થઈ જાય, કોન્સેપ્ટ બધા આવી જાય, એન્ડ દેટ ઇઝ અવર લાસ્ટ સ્ટેપ કે 1 શોર્ટ રિવિઝન સિરીઝ. ચલો ક્લિયર. પણ એના માટે અમને જોઈએ છે તમારો સપોર્ટ, અમને જોઈએ છે કે તમે સપોર્ટ આપીને મેક્સિમમ લોકોને આ પ્લેટફોર્મ ઉપર લઈને આવો કે જેથી કરીને અમને મોટિવેશન મળે છે. અને માનો યા ના માનો 11th સ્ટુડન્ટ માટે અહીંયા દેખાડી એ દરેક વસ્તુ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હશે. આઈધર એ અમારા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હશે, એપ્લિકેશન લોન્ચ થઈ જશે તો પણ એપ્લિકેશનમાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હશે. બરાબર. અહીંયા સુધીના સેશન જેણે એટેન્ડ કર્યો ને એને એટલીસ્ટ એવો તો કોન્ફિડન્સ આવી ગયો કે ના સર, વી કેન ડુ ઇટ, આપણે ભેગા મળીને કરવાનું છે, આપણે કરી શકીએ છીએ. આ વસ્તુનો કોન્ફિડન્સ તો આવી ગયો. પણ હજી ઘણા લોકો કહેશે કે સર થાશે કેવી રીતે, કરશું કેવી રીતે? બરાબર સર, આટલું બધું કરવાનું છે, સ્કૂલ છે, કોચિંગ છે, તમે ઓનલાઈન લઈને આવો છો, અમે ઓનલાઈન વિડીયો જોઈએ છે, બધું જ થાશે કેવી રીતે? અમને પણ આઈડિયા છે, અમને પણ ખબર છે કે છોકરું છે, હા, મશીન નથી કે 24માંથી તમે એને 16 કલાક 18 કલાકની મહેનત કરાવતા રહેશો, નહીં થાય. એટલા માટે તે આપણી પાસે છે એક યુનિક ટાઈમ ટેબલ. ચલો ડન. આપણી પાસે છે એક યુનિક ટાઈમ ટેબલ અને એ ટાઈમ ટેબલ કંઈક આ રીતે છે. તમારી પાસે મંડે ટુ સેટરડે સુધીનો ટાઈમ છે. અને હા, હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે સન્ડે રિલેક્સેશન માટે રાખો અથવા તો તમારા બેકલોગ ખતમ કરવા માટે રાખો. હા, તમારા જે આગળના દિવસોમાં કંઈક એવું હશે કે રહી ગયું છે, રહી જાય, કેમ ના રહી જાય, બેકલોગ આવે જ, કેમ ના આવે, પણ આ બધી જ વસ્તુને શોર્ટ આઉટ કરવા માટે એક સિમ્પલ ટાઈમ ટેબલ તમારી સામે પહેલાં રજૂ કરું છું. મંડે અને થર્સડે તમે ભણશો કેમેસ્ટ્રી, લાઈવ લેક્ચર હશે અથવા રેકોર્ડેડ ફોર્મની અંદર હશે. તમને મંડે અને થર્સડે એટલે કે સોમવાર અને ગુરુવાર તમારા કેમેસ્ટ્રી માટેના છે. બરાબર, 2માંથી એક દિવસે તમારું લાઈવ સેશન આવી જશે અને બંને દિવસે તમને રેકોર્ડેડ ફોર્મની અંદર વિડીયો મળી જશે કે જે એટલી સંખ્યામાં અથવા તો એ વિડીયોનું સ્ટફ એટલું ઇનફ હશે કે જે તમારા આખા અઠવાડિયા માટે પૂરતું હશે. ચલો ડન. તો આપણે 2 દિવસ ફાળવેલા છે કેમેસ્ટ્રી માટે, દેટ ઇઝ મંડે એન્ડ થર્સડે. નેક્સ્ટ ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે તમે ભણશો મેથ્સ અને બાયોલોજી. મેથ્સ અને બાયોલોજી ભણીને તમારા જે ડાઉટ્સ છે એ લાઈવ સેશનની અંદરમાં આવીને ક્લિયર કરશો. બરાબર છે. અને લાઈવ સેશનમાં આવીને ક્લિયર કર્યા પછી રેકોર્ડેડ ફોર્મના વિડીયો મળી ગયા પછી તમારી પાસે અગેઇન રિપીટ કરું છું, ઇનફ પ્રમાણમાં સ્ટફ હશે કે જે તમારું આખું વીક તમે એની પ્રિપરેશન કરવા પાછળ લગાડી શકો છો. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એ છે તમારું ફિઝિક્સ. બરાબર, કે જે વેનસડે અને સેટરડે આવશે. 2માંથી એક દિવસે તમે લાઈવ જવાના છો અને બાકીના દિવસોની અંદર જે છે એ તમને બંને દિવસે મળેલા રેકોર્ડેડ ફોર્મના વિડીયો જોઈ તમારી આખા વીકની પ્રિપરેશન પૂર્ણ કરવાના છો. તો આ રીતે તમારા આખા વીકનું ટાઈમ ટેબલ ચાલવાનું છે, ફ્રોમ ટુ મંડે ટુ સેટરડે. સન્ડેના દિવસે તમે તમારા બેકલોગ ખતમ કરશો, તમે તમારી નોટ્સનું રિવિઝન કરશો, તમે થોડી બહોત MCQની પ્રિપરેશન કરશો. અને હા, હજી 11thમાં છો તો આઈ પ્રિફર કે થોડા ફ્રી રહો, થોડા રિલેક્સ રહો. કારણ કે ભાઈ આપણે તો 11th અને 12th 2 વર્ષની તપસ્યા કરવાની છે. ક્લિયર છે? બરાબર. તો રિલેક્સેશન પણ અમારા મતે એટલું જ જરૂરી છે.
તો અહીંયા તમારી સમક્ષ જે છે એ આખું ટાઈમ ટેબલ તમારી સામે છે. હરેક સબ્જેક્ટને 2 દિવસ આપ્યા છે. અહીંયા આપણે બીજા કોઈ પણ પ્લેટફોર્મની જેમ દરરોજે દરરોજ બધા સબ્જેક્ટ ભણાવતા નથી કે જેથી કરીને તમને બર્ડન એટલું બધું રહે. ચલો ક્લિયર, બરાબર. તો આ હતું તમારું ટાઈમ ટેબલ. સર તમે ઓપોર્ચ્યુનિટી બતાવી દીધી, બરાબર, કેવી રીતે કરવું એ બતાવી દીધું, કયા સમયે કરવું ટાઈમ ટેબલ આપી દીધું, પણ સર બધી જ વાત સાચી, અમારા સારથી કોણ હશે? હા, અમને ગાઈડ કરવાવાળા કોણ હશે? તો નિશ્ચિંત થઈ જાઓ, ધી બેસ્ટ ટીમ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અને એ બેસ્ટ ટીમ જે છે એ હું મારાથી જ શરૂઆત કરીશ કે ફિઝિક્સની અંદર માય સેલ્ફ અર્જુન વ્યાસ એન્ડ ધ ડાયરેક્ટર ઓફ ડેલ્ટા ઈ હબ રિપ્રેઝન્ટ ટુ યુ ગાઈઝ કે આખું ટાઈમ ટેબલ અને તમારા ગેરંટી આપું છું કે ક્યાંય ગુજરાતીમાં કહું ને તો મોડા નહીં પડવા દઉં. હા ના, ગુજરાતીમાં તમને સિમ્પલ કહું ને તો ઢીલા નહીં પડવા દઉં, બરાબર. મારા હરેક લેક્ચરમાં તમને મોટિવેશન મળતું રહેશે. ખાલી એક જ કન્ડિશન છે ગાઈઝ, સ્ટે ટ્યુન, અમારી સાથે જોડાયેલા રહો, બરાબર. ક્યાંય બી તકલીફ પડે છે, ક્યાંય બી મોડા પડો છો, ક્યાંય બી એવું લાગે છે કે સર નથી થઈ રહ્યું, ક્યાંય બી એવું લાગે છે કે સર જરૂર છે તમારી, બરાબર, યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. તો ફિઝિક્સ મારા પર છે. મને એક જ વસ્તુ ખબર છે કે લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે ફિઝિક્સ અઘરું લાગે છે, ફિઝિક્સ સમજાતું નથી. ભાઈ જો અઘરું અને સમજાતું નથી ને તો હું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કહું છું, તમારા ટીચર્સ ક્રિમિનલ છે. ભણી જુઓ એક વખત મારી સાથે, ફિઝિક્સ એટલું સહેલું અને ઇન્ટરેસ્ટિંગ ન લાગે ને તો ભૂલી જજો. અને બાય ધ વે, મારે તમને 11th અને 12th સાયન્સમાં ડોક્ટરેટ પીએચડી લેવલનું મારે તમને જ્ઞાન નથી પીરસવાનું. હું અહીંયા છું તમારા માર્ક લેવડાવવા માટે. 11th અને 12th સાયન્સ વિથ જેઈ અને નીટમાં સારામાં સારા કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન ક્લિયર થાય, તમારા કોન્સેપ્ટ લાગવાના શરૂ થાય, તમે માર્ક ગેઇન કરી શકો, એની માટે છું હું અહીંયા, બરાબર. તો માર્ક કેમ લાવવા મને આવડે છે, આટલું જ કહીશ. બાકી તમે અમારી સાથે જોડાયેલા છો જ ત્યારે જોઈ લેશો. ધ નેક્સ્ટ આગળ વધીએ અને દેટ ઇઝ ધ કેમેસ્ટ્રી. તમે કહેશો કે સર આ શું? અમે એને કહીએ છીએ કેમેસ્ટ્રી ચાચા. અને આ જ ફોર્મમાં એ તમને ભણાવશે, આ જ રીતે તમને પ્લેટફોર્મ ઉપર જોવા મળશે, માસ્ક બાસ્ક પહેરીને આ રીતે. અમારી પણ થોડી ઘણી મર્યાદાઓ છે, બટ બિલીવ મી ગાઈઝ, કેમેસ્ટ્રી જેવું તમને ઇઝી બીજું કશું નથી લાગવાનું. તમે સૌથી વધારેના લેક્ચર્સ એન્જોય કરવાના છો. અને સૌથી વધારે જો લોકોને ડાઉટ હોય ને ઓર્ગેનિક કેમેસ્ટ્રી સર ના આવડે, ગોખવું પડે, ભૂલી જાઓ. ચાચા પાસે ભણીને તો જુઓ, હે ના. એક વખત ચાચા પાસે ભણીને તો જુઓ, લેક્ચર ભરીને જુઓ. અમારી 12thની સિરીઝ ચાલી રહી છે, છોકરાઓ અત્યારે ઓર્ગેનિકને એન્જોય કરી રહ્યા છે, હે ના. ચલો ડન. તો એ ભણાવવાના છે તમારા કેમેસ્ટ્રીના સર કે જેને 11 વર્ષનો એક્સપિરિયન્સ છે. And then for the A group students, and that is your maths faculty B રાજપાલ સર, હે ના, કે જેને એક્સપિરિયન્સ છે 16 વર્ષનો મેથ્સ ભણાવવામાં. JEE ના દાખલાઓ ઇઝી વેની અંદર મેથ્સમાં કેવી રીતે શોર્ટ આઉટ થાય, બરાબર. એકચ્યુઅલી અમે તો એને પોઝિટિવ સર તરીકે ઓળખીએ છીએ, હે ના. કારણ કે એ છોકરાઓમાં નેગેટિવિટી તો બહુ દૂરની વાત છે, પણ એટલા મોટિવેટેડ, એટલા પોઝિટિવ રાખે જ ને કે ના થઈ જશે, કેમ નહીં થાય, હા તું પણ કરી શકે છો, આવું જ કહેતા હોય છે. તો એ છે તમારા રાજપાલ સર કે જે આપણી મેથ્સની ફેકલ્ટી છે, જેને એક્સપિરિયન્સ છે 16 યર્સનો એક્સપિરિયન્સ છે. એન્ડ નાવ ફોર ધ બાયોલોજી સ્ટુડન્ટ્સ આઈ રિપ્રેઝેન્ટ યુ ગાઈઝ એન્ડ દેટ ઇઝ ધ પાયલ મેમ વિચ ઇઝ અ MSc ગોલ્ડ મેડાલિસ્ટ. 10 યરનો એક્સપિરિયન્સ છે, બરાબર. જોવામાં થોડા નાના એવા લાગે છે બટ ના સમજતા, હે ના. એ મારી ટીમનો લિટલ ચેમ્પ્સ છે. એક વસ્તુ સમજી લો, બરાબર, કે સિમ્પલ દેખાવમાં ના જતા નીટ કેવી રીતે ક્રેક કરવી. બાયોલોજીની અંદર 90 ક્વેશ્ચનમાંથી લોકો 85+ ટીક કરીને, અને એ ભાઈ સાચા, જય માતાજી કરીને નહીં, હે ના, સાચા ટીક કરીને આવે છે. ઇઝી વેની અંદર સમજાવી દે છે. અને ભણવું, એની પાસે ભણવાની એક એવી ટ્રીક છે કે જે ઓછા ટાઈમમાં મેક્સિમમ બાયોલોજી કવર કરીને તમને આપે છે. કારણ કે આપણે બધા જાણીએ બાયોલોજી લેન્ધી સબ્જેક્ટ છે, લાંબો સબ્જેક્ટ છે, બરાબર. તો શોર્ટ ટાઈમની અંદર કેવી રીતે જે છે એ આખું બાયોલોજી કવર કરવું ને,
મેમ નોઝ દેટ થિંગ. અને ગાઈઝ, માનો કે ના માનો, અમે 4 જણાએ ભેગા મળીને લગભગ 1 વર્ષ મનોમંથન કર્યું, વિચાર કર્યું, ગયું આખું વર્ષ કેવી રીતે કરવું, શું કરવું, ને એ પછી આ નિર્ણય ઉપર આવ્યા છીએ કે આ રીતે ઓનલાઈન રિપ્રેઝન્ટેશન આપી શકાય. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ? તો આ હતી અમારી ટીમ કે જે તમે આખું વર્ષ જોવાના છો, આખું વર્ષ જેના મેન્ટરશિપ નીચે તમે જે છે એ સ્ટડી કરવાના છો, બરાબર. અને આટલું થઈ ગયા પછી સર બધી જ વાત સાચી, બધી જ વાત સાચી, પણ આ વસ્તુ વાંચો, આ વસ્તુ વાંચો, લર્ન ટુ બી સેલ્ફ મોટિવેટેડ. મેં આ સ્લાઇડ પર્ટિક્યુલર ખાસ કરીને મૂકી છે કારણ કે સર તમારી બધી જ વાત સાચી. હા, જ્યારે તમે આવા લેક્ચર્સ આપો છો, જ્યારે તમે એમને મોટિવેશનના થોડી ઘણી સ્પીચ આપો છો, બરાબર, ત્યારે સર સેલ્ફ મોટિવેટેડ, ત્યારે અમે મોટિવેટેડ રહીએ છીએ, અમને કામ કરવાની મજા આવે છે. પણ જેવું 1 વીક 2 વીક જાય છે, બરાબર, પણ સર ફરી પાછા હતા એવા ને એવા થઈ જાય છે, અમને જુસ્સો નહીં રહેતો. તો ભાઈ એક વસ્તુ સમજી લો કે તમને 24/7 365 ડેઝ તમારા ટીચર, તમને કોઈ સબ્જેક્ટ રિલેટેડ ડાઉટ છે, વી આર ધેર ફોર યુ ગાઈઝ. બટ તમને મોટિવેશન તો અંદરથી જ આવવું જોઈએ, અને એટલા માટે મેં કીધું છે કે સેલ્ફ મોટિવેટેડ રહો. સેલ્ફ મોટિવેટેડ કંઈક એવું વસ્તુ શોધી લો કે જેનાથી તમે મોટિવેટેડ રહી શકો. સર આ બધું બોલવામાં બહુ સારું લાગે હે ને, પણ સર જ્યારે રિયલ લાઈફમાં ફેસ કરવા આવો ને સર, તો ખબર પડે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયો, બરાબર, આટલા 3 સબ્જેક્ટ એક સાથે ભણવાના, સ્કૂલ, કોચિંગ, તમારું ઓનલાઈન, પછી ઘણી વખત થઈ જાય કે સર વિડીયો જોવાના રહી ગયા, ટેસ્ટ આવી ગઈ, એક્ઝામ આવી ગઈ, બધું જ આવશે. સર મોટિવેશન કેવી રીતે રહેવું, એની માટેની એક કી આપું છું, એક બ્રહ્માસ્ત્ર આપું છું, યાદ રાખી લેજો કે જેનાથી તમે સેલ્ફ મોટિવેટેડ રહેશો. એન્ડ ધેટ ઇઝ ધ, એન્ડ એ છે તમારું કે યોર રૂટીન મસ્ટ બી ઇન ડિસિપ્લિન. તમારું જે રોજબરોજનું કાર્ય છે એ ડિસિપ્લિનથી થવું જોઈએ. વોટ ડઝ આઈ મીન? આઈ મીન દેટ કે તમે ડિસિપ્લિનમાં રહેવા જુઓ, તમારે રૂટીનની અંદર ફિઝિક્સ છે તો ફિઝિક્સ વાંચવું પડે, કેમેસ્ટ્રી છે તો કેમેસ્ટ્રી વાંચવું પડે, મેથ્સ અથવા બાયોલોજી છે તો એ વાંચવું પડે. તમારું રૂટીન છે ડિસિપ્લિન્ડ હોવું જોઈએ. ઇફ યોર રૂટીન ઇઝ ઇન ડિસિપ્લિન, જો તમારું રૂટીન ડિસિપ્લિનની અંદર છે ને, તમે અંદરથી પોતાની મેળે જ સેલ્ફ મોટિવેટ રહેશો. તમારે કોઈની જરૂર નથી, તમારે કોઈની જરૂર નથી. ગાઈઝ, આજે કહું છું કે 2 વર્ષ જે વિદ્યાર્થીઓએ જેણે સાયન્સ રાખ્યું છે ને, આખું વર્ષ એના મમ્મી પપ્પા એની કેર કરતા હોય છે, ભાઈ શું જોઈએ છે, શું ખાવું છે, તને મૂડ કેમ નથી, તારે શું વસ્તુઓ જોઈએ છે, બધી લાવી આપશે. પણ રિઝલ્ટના દિવસે તમને પૂછશે નહીં કે શું જોઈએ છે, તમને એવું પૂછશે કેટલા % આવ્યા. આ રિઝલ્ટનો દિવસ છે ને, એ સેલ્ફ મોટિવેશન માટેની બેસ્ટ કી છે. યાદ રાખી લેજો, જ્યારે જ્યારે હતાશ થાવ, એક જ વસ્તુ વિચારજો, એક જ વસ્તુ વિચારજો કે રિઝલ્ટનો દિવસ જ્યારે હશે ત્યારે હું શું કહીશ. બસ જો એક દિવસ વિચારી લીધો ને, તમારે કોઈ મોટિવેશનની જરૂર નથી. બિલીવ મી. હા, તમે ક્યારેક ડિસ્ટ્રેક્ટ થાવ છો, અમે છીએ, તમારી બધી જ હેલ્પ માટે છીએ, પણ સેલ્ફ મોટિવેશન જેવું બીજું કોઈ મોટિવેશન નથી. હા, કોઈ હિન્દીમાં કોઈ એવું કીધું છે કે અગર ચેન સે સોના है ना तो आज जग जाओ भाई. समझ लेना, अगर पूरी जिंदगी चैन से सोना है ना तो आज जग जाओ. 2 साल जगो और इतनी कड़ी मेहनत करो कि सारी जिंदगी आराम से चैन से सो सको. और चैन से सोने के लिए आज यानी 2 साल के लिए जगना पड़ेगा. જાગવાનો મતલબ છે, જાગવાનો મતલબ છે મહેનત કરવી, તૈયારી કરવી વિથ ધ ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મતલબ છે કે 24 કલાકમાંથી 16 કલાક, 17 કલાક, 18 કલાકની ગધા મજૂરી નથી કરવાની. વી આર ધ સાયન્સ સ્ટુડન્ટ એન્ડ આપણે તો સ્માર્ટ જનરેશન છીએ. આપણે હંમેશા સ્માર્ટલી વર્ક કરવાનું છે. મેં હમણાં જ કીધું ને કે વન શોટ રિવિઝન 6 કલાક 7 કલાકનો કોઈ મતલબ નથી બનતો. વિધિન જે કામ 1.5 કલાક 2 કલાકમાં કમ્પ્લીટ થાય છે. વાય યુ આર લુકિંગ ફોર અસ ધેટ 6 hours? શું કામ આપણે 6 કલાક માટે જોઈ રહ્યા છીએ? ખબર પડે છે? સમજાય છે? તો સ્માર્ટ વર્ક કરો, સેલ્ફ મોટિવેટેડ રહો, ડિસિપ્લિન રહો. અત્યાર સુધી જે કર્યું એ પણ આ વસ્તુ જોયા પછી તમારા ઘરના સામેથી કહેવા જોઈએ કે નહીં બોસ, સાયન્સ લીધું, કહેવાની જરૂર નથી પડી અને ડિસિપ્લિનમાં આવી ગયા છે. કંઈક અલગ છે, કંઈક ચેન્જ છે કે જે ગમે છે, લોકોને જોવો ગમે છે. ચલો ડન.
બરાબર. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખો. ઓલવેઝ સેલ્ફ મોટિવેટેડ રહો અને તમારું રૂટીન જે છે એ ડિસિપ્લિનની અંદર રાખો. ક્લિયર? ઓકે, ધ નેક્સ્ટ ઇઝ યોર ધ કી રૂલ્સ ટુ ગેટ ધ સક્સેસ ઇન ધ સાયન્સ. મારી પાસે એવા 7 અલગ અલગ મુદ્દાઓ છે અને 7 જ છે, બિલીવ મી. 8મો મુદ્દો જ નથી. 8મો મુદ્દો કોઈ છે જ નહીં. આ 7 મુદ્દાને જો પર્ટિક્યુલર પરફેક્ટલી ક્લિયર કર્યા ને બોસ, તો ગેરંટીડ છે સક્સેસ સાયન્સની અંદર. અને બહુ નોર્મલ છે. કેવા મુદ્દાઓ છે? આપણે કોઈ તપ નથી ધરવાનું, બરાબર. આપણે 4 વાગે ઉઠીને હું યોગા કરવાની વાત નથી કરતો તમારી સામે, પણ જુઓ કેવા મુદ્દા છે. એક એક ઉપર થોડી થોડી ચર્ચાઓ કરતા રહીએ. એન્ડ ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ પ્રિપેર યોર ઓન નોટ્સ. તમે કહેશો કે સર મટીરિયલ આપો. ભાઈ, પ્રિન્ટેડ બજારમાં ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે, બરાબર. પણ હું બિલીવ કરું છું, તમે વિડીયો જુઓ છો તો તમારી પાસે તમારા હેન્ડ રિટનનું મટીરિયલ હોવું જોઈએ. કારણ કે પોતાના હસ્તાક્ષરે પોતાની બનાવેલી બુક વાંચવાની જે મજા છે, જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જનરેટ થાય છે ને, એ બીજા એક પણ મટીરિયલમાં નહીં થતું. અને હા, એ બી સાથે સાથે કહીશ કે બુક બનાવવાનો મતલબ એવો નથી કે તમે તમારો જે અમૂલ્ય સમય છે એ બુકને ડેકોરેશન કરવામાં જ બગાડતા રહો. નથી કરવાનું. વિડીયો જુઓ છો, પોઝ કરો છો, લખો છો, ધેટ્સ ઓલ. એ જ તમારું મટીરિયલ છે, એ જ વાંચવાનું છે. ક્યાંક નવા એમસીક્યુ સોલ્વ કરવાની અંદર ક્યાંક એવી શોર્ટકટ દેખાઈ ગઈ, તમે શોર્ટકટની એક બુક બનાવી દે અને રાખી દો છો, એની અંદર લખી નાખો છો, એ તમારું મટીરિયલ છે. સો પ્રિપેર યોર ઓન નોટ્સ, બટ ખાસ સમજી લો, એની પાછળ ટાઈમ વેસ્ટ કરવાનો નથી. ખાલી બુક બનાવવાની છે, એને શણગારવાની નથી. ચલો, ક્લિયર? તો પ્રિપેર યોર નોટ્સ, ધેટ ઇઝ અ ફર્સ્ટ થંબ રૂલ. ધ નેક્સ્ટ વન ઇઝ ડુ ધ રિવિઝન કન્સિસ્ટન્ટલી. તમે રિવિઝન જે છે એ કન્સિસ્ટન્ટલી કરો, વારા ઘડીએ કરો. વારા ઘડીએનો મતલબ છે કે એક રૂલ બનાવી દો ને. દાખલા તરીકે ફિઝિક્સની વાત કરું, લોકોને ફોર્મ્યુલાઝ યાદ નથી રહેતા. શું કામ યાદ રાખવા છે? પ્રેક્ટિસ કરો. અચ્છા સર, પ્રેક્ટિસથી બી નથી રહેતા. રાત્રે સૂતી વખતે એક થંબ રૂલ બનાવી દો કે સૂતા પહેલાં હું જે મેં ફિઝિક્સની નોટ બનાવી છે એના જસ્ટ પેજ ટર્ન ઓવર કરીશ, પેજ ફેરવીને એકવાર દર્શન કરીને પછી સૂઈ જઈશ. બાત ખતમ. કોઈ મોટા મોટા ચાર્ટ્સ ને એવું બધું લગાડવાની જરૂર નથી. તમે બનાવેલી નોટ્સનું કન્સિસ્ટન્ટલી રિવિઝન કરો. તમે માનો કે બાયોલોજી ભણીને કંટાળી ચૂક્યા છો, અથવા તો ફિઝિક્સ ભણીને કંટાળી ચૂક્યા છો, તો કેમેસ્ટ્રી ભણવાનું નથી બેસવાનું કહેતો. કેમેસ્ટ્રીની બુક લઈને એટલીસ્ટ રિવિઝન તો કરી શકો ને. રિવિઝન કરશો, આપોઆપ સબ્જેક્ટ ચેન્જ થશે, તમારું માઇન્ડ બદલાશે, યુ વિલ બીકમ ફ્રેશ. સાયન્સમાં ફ્રેશ થવાનો એક જ મતલબ છે, ચેન્જ યોર સબ્જેક્ટ. તમારો સબ્જેક્ટ બદલી નાખો, બીજું કશું જ નથી, બરાબર. ફ્રેશ ના સર, ફ્રેશ થવા માટે તો મને બીજા જોડે વાતો કરવા જોઈએ, મને તો મૂવી જોવા જોઈએ, સિરિયલ. ભૂલી જાઓ, ભૂલી જાઓ. સાયન્સવાળા માટે નથી, બરાબર છે. તો સૌથી પહેલાં કે રિવિઝન કન્સિસ્ટન્ટલી કરો. રવિવારનો દિવસ છે, તમારો કોઈ રજાનો દિવસ છે, ઘણા બધા મોકાઓ મળે છે કે જેમાં તમે રિવિઝન કરી શકો છો. રિવિઝન કરવાનું છોડો નહીં, બરાબર છે. જેટલી નવી વસ્તુ ભણ્યા છો, વિધિન 24 hours, વિધિન 1 week, રિવિઝન મસ્ટ, રિવિઝન થવું જ જોઈએ. તો બીજો થંબ રૂલ છે, રિવિઝન કરો કન્સિસ્ટન્ટલી. નેક્સ્ટ, એમસીક્યુ પ્રેક્ટિસ. ગાઈઝ, એક વસ્તુ તમારે નોટ બનાવી દેવાની છે, બરાબર, કે હું દરરોજના 5 થી 7 એમસીક્યુ દરેક સબ્જેક્ટના સોલ્વ કરીશ. વાંચીશ નહીં, સોલ્વ કરીશ. મને ખબર હોવી જોઈએ કે આ એમસીક્યુ જે છે એનો આન્સર કેવી રીતે આવ્યો. લોકો સાયન્સમાં આવે છે, થિયોરી ભણે છે, પછી પહોંચે છે કે સર હવે તો એમસીક્યુ તો શું છે, તો નિરાતે સોલ્વ થશે. નહીં થાય. દરરોજ દરેક સબ્જેક્ટના એમસીક્યુ સોલ્વ થવા જોઈએ. તો ડેઇલી એમસીક્યુ પ્રેક્ટિસ થવી જોઈએ. ભલે તમારો આન્સર ના આવે, એક વખત નહીં આવે, બીજી વખત નહીં આવે, ત્રીજી વખત નહીં આવે, બટ તમે એમસીક્યુની પ્રેક્ટિસ લગાતાર કરતા રહેશો. ઢગલા મોઢે એમસીક્યુ આપવાના છીએ યાર, શું કામ ટેન્શન લો છો, બરાબર. એકના એક એમસીક્યુનું રિવિઝન કરો ને, કેમ નહીં કરતા, બરાબર. તો એક વખત આન્સર નહીં, એમસીક્યુની મેથડ નહીં, તમને સૂત્રો યાદ રાખવાના શરૂ થઈ જશે. એક વખત કોન્સેપ્ટ સમજાવવાનો શરૂ થઈ જશે. જો એક વખત કોન્સેપ્ટ સમજાવવાનો શરૂ થયો ને, પછી તો જે એમસીક્યુ કરવામાં મજા આવશે, બરાબર. નહીં થવાથી ગીવ અપ ના કરતા. ખાસ કહું છું, ગીવ અપ ના કરતા. નેવર ગીવ અપ. આ વસ્તુ યાદ રાખી લેજો. એમસીક્યુ નહીં થાય, પહેલી વખતમાં નહીં જ થાય. મોઢે ચડીને કહું છું, લાઈવ બોલું છું, એમસીક્યુ નહીં જ થાય.
દેટ ડઝન્ટ મીન કે તમે એમસીક્યુની પ્રેક્ટિસ છોડી દો, ખાલી થિયોરી પર ફોકસ કરો, સાયન્સમાં રિઝલ્ટ નહીં મળે. બરાબર? ઇફ યુ વોન્ટ ટુ બીકમ સક્સેસ ઇન ધ સાયન્સ, આને હેશટેગ આપું છું, ડેઇલી એમસીક્યુ પ્રેક્ટિસ થવી જ જોઈએ. તો ધીસ ઇઝ ધ થર્ડ થંબ રૂલ. એના પછીની વાત કરીએ આપણે, બરાબર, તો એ છે કે નેવર મિસ ધ ટેસ્ટ. તમે ક્યારે ટેસ્ટ જે છે, તમારી ટેસ્ટ જે છે ને મિસ ના કરો. કારણ કે બધું જ કર્યું, સર નોટ્સ બનાવી, સર રિવિઝન કરી દીધું, સર એમસીક્યુ કર્યું, પણ તમારી જાતને ટેસ્ટ કરવા ક્યાં જશો? કેટલા પાણીમાં છો એ તો ખબર પડવી જોઈશે ને. તો ખાસ વસ્તુ સમજી લો કે ટેસ્ટને ક્યારેય મિસ ન કરો. નેવર મિસ ધ ટેસ્ટ એટ એની હાઉ એની કોસ્ટ. હા, ઓફલાઈન ક્લાસીસની અંદર તો અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તને બાટલા ચડતા હોય ને તો બાટલો લઈને આવજે, આપણે અહીંયા બાટલો ટાંગવાની વ્યવસ્થા કરી દઈશું, પણ ટેસ્ટ દેવા આવજે. એક જ કન્ડિશનમાં ના આવતો કે, સમજી ગયા ને? હા, રામ રામ થઈ ગયું હોય ને તો ના આવતો ભાઈ, બાકી ટેસ્ટ તો દેવાની જ. તમને 103.8 તાવ હોય ને તો એ ટેસ્ટ તો આપવાની. બરાબર? અને એ જ તો બધી તમારી મેમરીઝ છે ને સાયન્સમાં. હા, એ જ તો તમે કહી શકશો ને બીજાને કે ભાઈ એમનું રિઝલ્ટ નથી આવ્યું, આટલી મહેનત કરી છે, આવી કન્ડિશન નથી તો પણ ટેસ્ટ આપવા ગઈ હતી અથવા ગયો તો ત્યારે જઈને રિઝલ્ટ આવ્યું છે. તો નેવર મિસ ધ ટેસ્ટ. ધીસ ઇઝ ધ फोर्थ थंब रूल है ना. एना पछी बात करिए तो डिस्ट्रैक्शन मस्ट बी एवॉइड. हाँ जी भाई साहब, समझ रहे हो क्या बोल रहे हैं हम? हाँ, તમારા જેટલા બી ડિસ્ટ્રેક્શન છે, સોશિयल मीडियाज, इंस्टाग्राम, फेसबुक, योर व्हाट्सएप, स्नैपचैट, दूर रहो भाई इससे. पूरी जिंदगी पड़ी है इसके लिए, है ना. આખી જિંદગી છે આના માટે. તમારા મમ્મી પપ્પાને આજે પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ચલાવવા માટે કોઈ રોકતું નથી. બટ હું કહું છું કે સાયન્સ છે ને તપસ્યા છે 2 વર્ષની. 2 વર્ષની તપસ્યામાં બધા જ ડિસ્ટ્રેક્શનથી દૂર રહો. અને બાકીના જેના ડિસ્ટ્રેક્શનમાં તમે છો ને એ ક્યાંય દેખાવાના બી નથી. તમારા ફ્રેન્ડ સર્કલ કે અનધર કોઈ તમારી પાસે નથી. ઇફ યુ આર ફેલ્યોર, જો તમે નિષ્ફળ ગયા ને તો કોઈ તમારા માટે ઊભું નથી રહેવાનું. બરાબર? તમને એમ કહેશે કે આ તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે ને આમ છે ને તેમ છે ને, કશું જ નથી ગાઈઝ. મોઢે ચડીને કહું છું, ખરાબ લાગતો હોઈશ, બરાબર, આ બધી વસ્તુઓ મૂકી દો. જેટલા તમે આઇસોલેટ રહેશો, અલગ રહેશો, તમારામાં રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો ને એટલા ઉપર જશો. યાદ રાખી લો. અને ટોપ ઉપર ને હંમેશા એક જ જણાની જગ્યા હોય છે, ત્યાં ગ્રુપ નહીં હોતું. ટોપ ઉપર ઊભા રહેવા વાળા વ્યક્તિનો હંમેશા ફ્રન્ટ પેજ ઉપર ફોટો જ આવે છે, એનો ગ્રુપ ફોટો ના હોય. તો એક વસ્તુ સમજી લો, બરાબર, કે ડિસ્ટ્રેક્શન બધા જ અવોઇડ કરો. આઈ હમ્બલી રિક્વેસ્ટ યુ ગાઈઝ, તમને સાયન્સનું કોઈ બી ટોપિક નથી આવડતો, હું તમને 10 વાર સમજાવીને 10 વાર કરીને તૈયાર કરી શકીશ, પણ જો તમે ડિસ્ટ્રેક્ટ થયા, તમારા મેઇન ફોકસ ઉપરથી ડિસ્ટ્રેક્ટ થયા ને, બરાબર, તો કોઈની તાકાત નથી તમને પાછું લાવવાની. તો આઈ રિક્વેસ્ટ યુ કે ડિસ્ટ્રેક્શન ના લાવતા. સાયન્સના 2 વર્ષમાં ડિસ્ટ્રેક્શન ના લાવતા. બરાબર? મમ્મી પપ્પાને પણ રિક્વેસ્ટ છે કે છોકરાઓ મોટા થઈ ગયા છે, એની ઉપર જો હુકમી નહીં પણ શાંતિથી બેસીને એની સમજાવો. એને કહો કે તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ યર છે. 10th ઇઝ નોટ ધેટ કાઇન્ડ ઓફ ઇમ્પોર્ટન્ટ યર. કારણ કે એ તો તમને ખાલી પસંદ કરવા માટે હેલ્પફુલ છે. સાયન્સ કરો, કોમર્સ કરો કે આર્ટ્સ કરો, બટ 11th 12th સાયન્સની અંદર જો રિઝલ્ટ ના આવ્યું ને બોસ, 12થના દિવસે રિઝલ્ટ ના આવ્યું ને, તો એક વસ્તુ સમજી લો કે બીજો કોઈ ચાન્સ નથી. હા, લોકો એવું વિચારે છે રીનીટ આપી દેશું, આ કરી દેશું, તે કરી દેશું, પણ ભાઈ બેઝિક ફાઉન્ડેશન ક્યાંથી કાઢશો? અને તમારું તો ફાઉન્ડેશન થવા જઈ રહ્યું છે. એટલો કિંમતી વર્ડ છે ને, કેટલો કિંમતી સમય તમને મળ્યો છે ને કે તમે 2 વર્ષની અંદર ફોડી શકો એમ છો. તો ડિસ્ટ્રેક્શન એવોઇડ કરો. એન્ડ ધ નેક્સ્ટ વન, સ્લીપ વેલ. યસ, મેં હમણાં જ કીધું કે 24 કલાકમાંથી 16 કલાક 18 કલાક મહેનત કરવાની કોઈ જરૂર નથી. બરાબર? તમે પ્રોપર ડિસિપ્લિન છો, તમે પ્રોપર તમારું રૂટીન ફોલો કરો છો, બરાબર, તો 6 થી 8 કલાક લખીને જ આપું છું. બરાબર? આમ તો 6 થી નહીં, 7 થી 8 કલાકની ઊંઘ કરો. 7 થી 8 કલાકની ઊંઘ કરો, રિલેક્સ રહો. હે ને? હમણાં થોડા લોકો કહેશે કે સર તમે કીધું હતું ને કે જાગ જાઓ અગર ચેન સે સોના હે. ભાઈ, જાગી જવાનો મતલબ છે કે તમે કોન્સન્ટ્રેટ થઈ જાઓ, તમે તમારો ફોકસ એમ નક્કી કરી લો, એના ઉપર ફોકસ કરો. ધેટ વોઝ આઈ મીન. બરાબર? બાકી ઊંઘ
તમારે 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ થવી જ જોઈએ, બરાબર. રાત્રે મસ્ત રિવિઝન કરીને સૂઈ જાઓ. કેમ ઊંઘ કેમ ના આવે? બહુ સારી ઊંઘ આવે, બરાબર છે. તો 7 થી 8 કલાકની ઊંઘ કરો. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પ્રૂવ યોર ફૂડ હેબિટ. ગાઈઝ, તમને નથી ખબર કે તમે જે જંક ફૂડ ને બાકીની જે વસ્તુઓ ખાઓ છો ને, બરાબર, એનાથી તમારી વર્ક એફિશિયન્સીમાં ફરક પડે છે. ખબર પડી કે રાત્રે મંચુરિયન ખાઈને સૂઈ ગયા, બરાબર, તો રાત્રે તો વાંચવાનું હતું, આવી ગઈ ઊંઘ, બરાબર. લેઝીનેસ આવે છે તમારાની અંદર. હા, આપણે એટલે તો કહીએ છીએ કે ફ્રેશ ફૂડ, ગરમ જમવાનું જમી લો, બરાબર, કે જેથી કરીને તમને લેઝીનેસ ના આવે, બરાબર. બાકી લોકો ઘણું બધું કહેતા ન ખાવું જોઈએ, ફલાણું ઢીમકાણું, મને એ નથી ખબર. હા હા, તમે ક્યારેક ક્યારેક ચીટ કરી શકો છો, દેટ ઇઝ ઓલ ઓકે. બટ જેને રેગ્યુલર ખાવાની ટેવ છે, તમારી ફૂડ હેબિટ સુધારી દો, બરાબર. કારણ કે જેવી તમારી ફૂડ હેબિટ સુધરશે ને, તમારો ઇમ્યુનિટી પાવર સુધરશે, તમારું કોન્સન્ટ્રેશન વધશે, અને તમે તમારા જે ગોલ છે ને એને એચીવ કરી શકશો. કારણ કે તમારે મનથી ઘણું બધું કરવું છે, પણ તમારું જે બેઝિક, તમારું જે બોડી છે એ જ રિસ્પોન્સ નહીં કરતું હોય તો શું? તમે એક સાથે 3 કલાક બેસી જ નહીં શકતા હો તો શું? કરી જ નહીં શકો. સો ઇમ્પ્રૂવ યોર ફૂડ હેબિટ, ગાઈઝ. તો આ હતા તમારી સમક્ષના 7 થંબ રૂલ, કે જેની મદદથી તમારે, જો તમે આને ફોલો કરો છો, તો એવા કોઈ પણ અહીંયા લૂપ ફોલ્ટ નથી કે જેમાંથી તમને સક્સેસ ન મળે, ગાઈઝ. ચલો, ક્લિયર, બરાબર છે. તો આ હતા તમારા 7 થંબ રૂલ. અને એ પછી ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આટલું ફોલો કર્યા પછી, આટલા મોટિવેટેડ થયા પછી, તમારી જર્ની જે છે એ 10th જૂન રાત્રે 9 વાગ્યાથી આપણી જર્ની જે સ્ટાર્ટ થવા જઈ રહી છે. 10મી જૂનથી આપણા રેગ્યુલર લેક્ચર્સ, રેગ્યુલર લાઈવ સેશન્સ રેકોર્ડેડ ફોર્મની અંદર મળી જશે. અને 10th જૂન સુધીમાં, 10th જૂન સુધીની અંદર તમારા જે છે એ બ્રિજ કોર્સ અવેલેબલ છે. લાઈક કે ફિઝિક્સની અંદર મેથેમેટિકલ ટૂલ ભણવા જોઈએ, તો મેથેમેટિકલ ટૂલ તમને મળી જશે 10મી જૂન સુધીમાં, બરાબર છે. બાયોલોજીની અંદર ફર્સ્ટ ચેપ્ટર કે જે મેડમને લાગે છે એ ઇઝી વેની અંદર એક ચેપ્ટર તમને મળી જવાનું છે. કેમેસ્ટ્રીની અંદર બ્રિજ કોર્સ, સો ઇવન મેથ્સની અંદર પણ બ્રિજ કોર્સ મળી જવાનો છે. ચલો, ડન. તો 10th જૂન જ્યારથી આપણું જે વ્યવસ્થિત સેશન ચાલુ થઈ રહ્યું છે, એ પહેલાં તમને દરેક વસ્તુ જે છે એ મળી જવાની છે. સો ગાઈઝ, આ જે 10th જૂન રાત્રે 9 વાગ્યાનો ટાઈમ છે, એ ભૂલતા નહીં. ને ત્યાં સુધીમાં આ ચેનલ, આ વિડીયોને બને એટલો, જે લોકો સાયન્સમાં છે, જે લોકો સાયન્સ માટે હજી વિચારી રહ્યા છે, જે લોકોનું થોડું હચુડચું છે, બરાબર, એ દરેક લોકો સુધી આ વિડીયો શેર કરી દો, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, નોટિફિકેશન બેલ ઓન કરીને રાખો, કે જેથી કરીને કોઈ પણ વિડીયો આવે છે, બરાબર છે, તો તમારા સુધી સીધો પહોંચે, તમે એને જોઈ શકો. કોઈ પણ નોટિફિકેશન આવે છે તો સીધું પહોંચે, જોઈ શકો. એન્ડ બિલીવ મી ગાઈઝ, કે આપણા પ્લેટફોર્મ ઉપર કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ નથી થઈ રહ્યું, ભણવા સિવાયની કોઈ પણ પ્રકારની વાત નથી થઈ રહી. ચલો, ક્લિયર. 12th વાળા માટે ઓલરેડી બેચ વિડીયોઝ મુકાઈ રહ્યા છે, એનું સેશન ચાલુ થઈ ચૂક્યું છે. તો જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, આઈ હમ્બલી રિક્વેસ્ટ યુ ગાઈઝ કે જે લોકો આના નીડેડ છે, જેને જરૂર છે, ત્યાં સુધી આ વિડીયોને પહોંચાડો. ઓકે. તો લાસ્ટની અંદર એટલું જ કહીશ કે સાથે મળીને મહેનત કરશું, સાથે મળીને રિઝલ્ટ લાવશું, બરાબર. ખાલી તમે લાગ્યા રહો, અને ક્યાંય બી તકલીફ છે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો, ગાઈઝ. ચલો, ડન. આટલી જ વસ્તુ તમને કહેવાની હતી, આટલી જ વસ્તુ તમને સમજાવવાની હતી. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ. આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર. બાકી તો લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસની અંદર મળીએ છીએ. અગેઇન માય સેલ્ફ અર્જુન વ્યાસ. જય હિન્દ, જય ભારત.